આજની આપણી ચર્ચા જૈવ તકનીકના ક્ષેત્રમાં થોડા ઊંડા ઉતરીશું. ખાસ કરીને એવા સાધનો પર ધ્યાન આપીશું જે આધુનિક જીવ વિજ્ઞાન માટે એમ કહીએ તો ચાવીરૂપ છે. ક્લોનિંગ વાહકો. આપણી પાસે કેટલાક સ્ત્રોત છે, જૈવ તકનીકી પરના લખાણો છે જે આ વિષય પર પ્રકાશ પાડે છે. તો આજનો આપણો હેતુ એ સમજવાનો છે કે આ વાહકો છે શું, એમની મુખ્ય લાક્ષણિકતાઓ શું છે અને શા માટે, મતલબ જનીન ઇજનેરિંગ જેવી પ્રક્રિયાઓ માટે તે આટલા બધા મહત્વના છે. ચાલો તો આ આણ્વિક દુનિયાની સફર શરૂ કરીએ. તો શરૂઆત કરીએ એકદમ મૂળભૂત પ્રશ્નથી. આ ક્લોનિંગ વાહકો ખરેખર છે શું? આપણે સાંભળીએ છીએ પ્લાસ્મિડ, બેક્ટેરિયોફાજ, આ બધા શું ભૂમિકા ભજવે છે? હા, સારો પ્રશ્ન છે. જો ક્લોનિંગ વાહકોને તમે એક પ્રકારના આણ્વિક વાહન ગણી શકો. તે મૂળભૂત રીતે તો ડીએનએના નાના અણુઓ જ છે. જેમ તમે કહ્યું, પ્લાઝમિડ, જે બેક્ટેરિયામાં કુદરતી રીતે જોવા મળે, વધારાના ગોળાકાર ડીએનએ. અથવા તો બેક્ટેરિયોફેજ, એટલે કે વાયરસ જે બેક્ટેરિયાને ચેપ લગાડે. એમનું મુખ્ય કામ શું? તો કે બહારનો, એટલે કે વિદેશી ડીએનએનો ટુકડો લેવાનો અને એને યજમાન કોષમાં, જેમ કે બેક્ટેરિયમ, ત્યાં લઈ જવાનો અને પછી ત્યાં એની નકલો બનાવવામાં મદદ કરવાની. એટલે એક રીતે આ ડીએનએ માટે જાણે કુરિયર સર્વિસ જેવું થયું, ખરું ને? હા, સરસ સરખામણી છે. પણ એ ખાલી પહોંચાડતા નથી, પહોંચાડ્યા પછી નકલો પણ બનાવે છે. એમની સૌથી અગત્યની ખાસિયત એ છે કે તેઓ યજમાન કોષનું જે મુખ્ય ડીએનએ હોય ને, રંગસૂત્રીય ડીએનએ, એના પર આધાર નથી રાખતા. પોતાની મેળે જ સ્વયંજનન, મતલબ કે રેપ્લિકેટ કરી શકે છે. આ જે સ્વતંત્ર સ્વયંજનનની ક્ષમતા છે ને, એ જ એમને જનીન ક્લોનિંગ માટે ખૂબ ઉપયોગી બનાવે છે. અને મેં એમ પણ વાંચ્યું કે બેક્ટેરિયામાં એમની સંખ્યા પણ અલગ અલગ હોય છે. કોઈની ઓછી નકલો હોય, કોઈની ઘણી બધી. બરાબર. એને નકલ સંખ્યા એટલે કે કોપી નંબર કહેવાય. કેટલાક પ્લાસ્મિડ એવા હોય કે કોષ દીઠ ખાલી 1 કે 2 જ નકલ હોય, જ્યારે કેટલાક તો 15 થી 100 કે ક્યારેક એનાથી પણ વધારે નકલો બનાવે. અને બેક્ટેરિયોફેજની વાત કરીએ તો એમની નકલ સંખ્યા તો સામાન્ય રીતે ઘણી ઊંચી હોય છે. આ નકલ સંખ્યા અગત્યની છે કારણ કે એના પર જ આધાર રાખે છે કે આપણે જે બહારનો ડીએનએ એની સાથે જોડીએ એની કેટલી નકલો બનશે. હા, એ સમજી શકાય એવું છે. અને અહીં એ પણ નોંધવું જરૂરી છે કે આજના વૈજ્ઞાનિકો કંઈ ખાલી કુદરતી વાહકો પર જ આધાર નથી રાખતા. સ્ત્રોતો પણ કહે છે કે આધુનિક વાહકો તો ખાસ ઇજનેરી દ્વારા, મતલબ એન્જિનિયરિંગ કરીને તૈયાર કરવામાં આવ્યા છે. એમને એવી રીતે ડિઝાઇન કર્યા છે કે પેલું વિદેશી ડીએનએ જોડવાની પ્રક્રિયા, જેને લિગેશન કહેવાય, એ વધુ સહેલી બને, કાર્યક્ષમ બને અને પછીથી જે કોષોમાં રિકોમ્બિનન્ટ ડીએનએ સફળતાપૂર્વક ગયું છે એમને બીજા કોષોથી અલગ પાડવાનું પણ સહેલું બને. એટલે કે પુનઃસંયોજિત ને બિનપુનઃસંયોજિતથી અલગ તારવવા. આ કુદરતી સિસ્ટમમાં કરેલા બુદ્ધિશાળી સુધારા છે એમ કહી શકાય. હા, આ એન્જિનિયરિંગ વાળો ભાગ ખરેખર રસપ્રદ છે. તો આ ડિઝાઇનર વાહકોમાં એવી કઈ ખાસ લાક્ષણિકતાઓ ઉમેલી છે જે એમને આટલા કાર્યક્ષમ બનાવે? સ્ત્રોતો 2 મુખ્ય વસ્તુઓ પર ભાર મૂકે છે. એક તો સ્વયંજનનની ઉત્પત્તિ, એટલે કે ઓરી, અને બીજું પસંદગીમાન રેખક, સિલેક્ટેબલ માર્કર. ચલો પહેલા ઓરીની વાત કરીએ. આ શું છે અને તે આટલું કેન્દ્રમાં કેમ છે? ઓરી એટલે કે ઓરિજિન ઓફ રેપ્લિકેશન. આ વાહકના ડીએનએ પર આવેલો એક ખાસ ક્રમ છે, એક સિક્વન્સ. એનું મહત્વ એ છે કે તે સ્વયંજનનની પ્રક્રિયા માટે જાણે સ્ટાર્ટ સિગ્નલ જેવું કામ કરે છે. યજમાન કોષના જે પ્રોટીન હોય ને, એ આ ઓરી ક્રમને ઓળખે અને ત્યાંથી જ ડીએનએની નકલ બનાવવાનું શરૂ કરે. જો કોઈ ડીએનએનો ટુકડો આપણે કોષમાં નાખીએ પણ એમાં ઓરી જ ન હોય તો શું થાય? તો એ સ્વયંજનન ના પામી શકે અને કોષ વિભાજન થાય એમ એ ધીમે ધીમે નષ્ટ થઈ જાય. એટલું જ નહીં, ઓરી એ પણ નિયંત્રિત કરે છે કે વાહકની કેટલી નકલો બનશે. એટલે કે પેલી નકલ સંખ્યા, કોપી નંબર, એનું નિયમન પણ ઓરી કરે છે. અલગ અલગ ઓરી હોય તો અલગ અલગ નકલ સંખ્યા મળે. આનાથી ફાયદો એ થાય કે સંશોધકો પોતાની જરૂરિયાત પ્રમાણે વાહક પસંદ કરી શકે. ઓહ,
એટલે જો કોઈને સંશોધન માટે જનીનની થોડીક જ નકલો જોઈતી હોય તો એ ઓછી નકલ સંખ્યાવાળો ઓરી ધરાવતો વાહક વાપરે. અને જો કોઈને માનો કે ફેક્ટરી સ્કેલ પર પ્રોટીન બનાવવું હોય, જેમ કે તમે ઇન્સ્યુલિનનું ઉદાહરણ આપ્યું, તો એને વધુ નકલ સંખ્યાવાળું ઓરી જોઈએ. આ પસંદગી તો ખરેખર પરિણામ પર બહુ મોટી અસર કરતી જ હશે ને? બિલકુલ. લક્ષ્ય ડીએનએની કેટલી માત્રા જોઈએ છે એના આધારે યોગ્ય ઓરીવાળો વાહક પસંદ કરવો એ ખૂબ જ મહત્વનું છે. એના પર જ પ્રયોગની સફળતા અને કાર્યક્ષમતાનો આધાર રહેલો છે. ઠીક છે, ઓરીની ભૂમિકા સ્પષ્ટ થઈ. હવે બીજી લાક્ષણિકતા પર આવીએ, પસંદગીમાન રેખક એટલે કે સિલેક્ટેબલ માર્કર. સ્ત્રોત કહે છે કે ઓરીની સાથે આ પણ અનિવાર્ય છે. પણ શા માટે? જો ડીએનએ અંદર જઈને સ્વયંજનન કરી રહ્યું છે તો પછી આ વધારાના માર્કરની શી જરૂર પડી? હા, આ સમજવા માટે આપણે પ્રયોગશાળાની વાસ્તવિકતા જોવી પડે. જ્યારે આપણે વાહક ડીએનએને બેક્ટેરિયા જેવા યજમાન કોષોમાં દાખલ કરવાનો પ્રયત્ન કરીએ ને, આ પ્રક્રિયાને રૂપાંતરણ એટલે કે ટ્રાન્સફોર્મેશન કહેવાય છે, ત્યારે એ કંઈ 100% સફળ નથી હોતી. મતલબ બધા કોષો ડીએનએ લઈ લે એવું નથી બનતું. ઘણા બધા કોષો એવા હોય છે જે વાહક ડીએનએને ગ્રહણ જ નથી કરતા. એટલે કે લાખો બેક્ટેરિયામાંથી કદાચ થોડાક જ સફળતાપૂર્વક ડીએનએ લેતા હશે. હા, એવું બની શકે. કાર્યક્ષમતા ઘણી ઓછી હોઈ શકે છે. હવે કલ્પના કરો, તમારી પાસે બેક્ટેરિયાની એક મોટી વસ્તી છે. એમાં અમુક કોષો છે જેમણે વાહક ગ્રહણ કર્યો છે. એમને કહીએ પરિવર્તનીય, ટ્રાન્સફોર્મેન્ટ્સ. અને મોટાભાગના કોષો એવા છે જેમણે નથી કર્યો, એટલે કે અપરિવર્તનીય, નોન ટ્રાન્સફોર્મેન્ટ્સ. આપણે તો ફક્ત પેલા પરિવર્તનીય કોષોને જ ઉછેરવા છે, બરાબર ને? પણ લાખો કોષોના સમુદાયમાંથી એમને ઓળખવા કેવી રીતે? આ તો ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવું કામ થયું. બસ અહીં જ પસંદગીમાન રેખક કામમાં આવે છે. તે વાહક પર આવેલું એક એવું જનીન હોય છે જે યજમાન કોષને કોઈ ખાસ લાભ આપે. સામાન્ય રીતે કોઈ પ્રતિજૈવિક દવા એટલે કે એન્ટીબાયોટિક સામે ટકી રહેવાની ક્ષમતા આપે. દાખલા તરીકે વાહક પર એમ્પિસિલિન પ્રતિરોધક જનીન હોય. તમે હમણાં રૂપાંતર શબ્દ વાપર્યો. એનો સરળ અર્થ એ થયો કે બેક્ટેરિયાને બહારનું ડીએનએ સ્વીકારવા માટે તૈયાર કરવાની પ્રક્રિયા, બરાબર ને? બરાબર. એ પ્રયોગશાળામાં કરવામાં આવતી એક પ્રક્રિયા છે. એનાથી બેક્ટેરિયલ કોષની દિવાલ થોડી પારગમ્ય બને અને ડીએનએ અંદર જઈ શકે. હવે પાછા પસંદગીમાન રેખક પર આવીએ. ધારો કે વાહકમાં એમ્પિસિલિન પ્રતિરોધક જનીન છે. હવે જો આપણે બધા બેક્ટેરિયાને એવા માધ્યમ પર ઉછેરીએ જેમાં એમ્પિસિલિન દવા નાખેલી હોય તો શું થશે? તો જે બેક્ટેરિયામાં વાહક નથી ગયો એ તો મરી જશે, કારણ કે એમની પાસે એમ્પિસિલિન સામે રક્ષણ નથી. પણ જેમનામાં સફળતાપૂર્વક વાહક દાખલ થયો છે એમની પાસે તો પેલું પ્રતિરોધક જનીન છે, એટલે જીવતા રહેશે અને વૃદ્ધિ પામશે. વાહ! એકદમ સાચું. આ ખરેખર એક ખૂબ જ ચતુરાઈભરી રીત છે. લાખો કોષોમાંથી આપણને જોઈતા કોષોને અલગ તારવવાની. સામાન્ય ઈ કોલાઈ બેક્ટેરિયા, જેનો પ્રયોગશાળામાં બહુ બહોળો ઉપયોગ થાય છે, તે મોટાભાગે એમ્પિસિલિન, ક્લોરામફેનિકોલ, ટેટ્રાસાઇક્લિન, કેનામાઇસિન જેવી દવાઓ પ્રત્યે સંવેદનશીલ હોય છે. માટે આ દવાઓ સામે પ્રતિરોધ આપતા જનીનો ઉત્તમ પસંદગીમાન રેખક તરીકે કામ કરે છે. તે આપણને ફક્ત સફળ રૂપાંતરણ પામેલા કોષોને જ પસંદ કરીને આગળ વધવાની સગવડ આપે છે. આના વગર જનીન ક્લોનિંગ ખરેખર ખૂબ મુશ્કેલ અને બિનકાર્યક્ષમ બની જાય. તો આખી વાતનો સાર એમ થયો કે ક્લોનિંગ વાહકો એ જનીન ઇજનેરીના બહુ શક્તિશાળી સાધનો છે અને એમની કાર્યક્ષમતા મુખ્યત્વે 2 સ્તંભો પર ટકેલી છે. એક તો સ્વયંજનનની ઉત્પત્તિ, ઓરી, જે ડીએનએની નકલો બનાવવાનું શરૂ કરે છે અને તેની સંખ્યા પણ નિયંત્રિત કરે છે, જાણે વાહકનું એન્જિન. અને બીજું પસંદગીમાન રેખક, જે આપણને જોઈતા કોષોને બિનજરૂરી કોષોથી અલગ તારવવામાં મદદ કરે છે, જાણે વાહકનું ઓળખપત્ર કે પછી ફિલ્ટર. આ બંને સાથે મળીને એ સુનિશ્ચિત કરે છે કે આપણે જે ડીએનએ ઈચ્છીએ છીએ એને માત્ર કોષમાં દાખલ જ નથી કરી શકતા, પણ એને અસંખ્ય નકલો પણ મેળવી શકીએ છીએ. બરાબર.